સૌથી એવા સમૂહના જે આગેવાનો છે એ આગેવાનોની વિશેષ જવાબદારી છે અને એ જવાબદારીના ભાગરૂપે એમને એ ઉપર પ્રકાશ પાડવો જોઈએ, સર્ચ કરી અને એમને દિશા બતાવવી જોઈએ કે આ દિશામાં જઈશું તો આપણો સમૂહ, કારણ કે સમાજ કહીએ ને તો ફક્ત કોઈ એક સમાજ આવી જાય કે મારો સમાજ હોય તો એક મારા સમાજની, એક સમાજની વાત નહીં, પરંતુ એ જે વાત છે એ એક વર્ગની વાત છે. ક્યાંક દરેક જગ્યાએ એક ગેપ જોવા મળે જ છે. ગામડાઓમાં જાઓ તો એક ગેપ છે, તો એક સમૂહ છે, એક સમૂહ બહુ વેલ એજ્યુકેટેડ છે અને બીજો સમૂહ જે છે એકદમ પછાત છે. અને તેની પાછળના કારણો આ છે કે એ સમાજને કે એ વર્ગને આગળ લઈ જવા માટે તેમના આગેવાનોએ કશું કર્યું નથી, ફક્ત તેનો ઉપયોગ કર્યો છે. અને આજે પણ એ જ વસ્તુ થઈ રહી છે. ત્યારે અને સિસ્ટમ કેમ જવાબદાર છે કે સિસ્ટમ એટલા માટે જવાબદાર છે કે ઘણીવાર આવા જે ગરીબ તબક્કો જે રહી ગયો છે એ સિસ્ટમ ઉપર આધારિત બેઠો છે અને પેલા લોકો જે સિસ્ટમ ઉપર આધારિત નથી એ ક્યાંક ને ક્યાંક અપ કરવા માટે એમનો જે હવે પછીની જનરેશન છે તેને ક્યાંક આગળ મૂકી રહ્યા છે, ક્યાંક સારું ગાઈડન્સ આપી રહ્યા છે. અને આના કારણે જ્યારે જે વર્ગ પછાત છે એ વર્ગ શું કરી રહ્યો છે, ફક્ત ને ફક્ત કોકના ઉપર આધાર રાખીને બેઠો છે, સિસ્ટમ ઉપર, સરકાર ઉપર કે એના ઉપર. અને સિસ્ટમ એ તમે જ્યારે સુધી ન માગો, સિસ્ટમ સુધારવા માટે તમે જ્યાં સુધી કશું પગલાં ના લ્યો ત્યાં સુધી સિસ્ટમમાં કોઈ વધારવા માંગતા નથી કે એમાં કોઈ સુધારો કરવા માંગતા નથી. અને આના કારણે આજે ગામડાઓની અંદર ખૂબ જ એક ગેપ પડી રહી છે. જી કદાચ તમને એક વાતની જાણીને નવાઈ થશે, કદાચ તમારા જોડે વાત કદાચ નહીં પણ આવતી હોય, પણ ઓવરઓલ તમે જુઓ તો મોટા ભાગના ગામડાઓમાં પોતાના ગામનું એક વોટ્સઅપ ગ્રુપ હોય છે. હવે વોટ્સઅપ ગ્રુપનું કામ શું? તો કોઈ નવું બાઇક લાવ્યું તો એક ફોટો પાડી એમાં મૂકી દેવાનો, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન. બર્થડે હોય તો બર્થડે નું એક ફોટો મૂકી દેવાનો, કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન, ચાલુ. આમાં ને આમાં સમાજો કોઈ બીજી એક્ટિવિટી નથી કરતા. હવે એ લોકોને ખબર નથી કે આમાંથી શું મળવાનું છે. એ લોકોને એવું છે કે મળવાનું તો કઈ જ નથી, પણ એ સ્ટેટસ મુકાવીને એ લોકો ખુશ થઈ જાય છે. એમની ખરેખર સાચી એમને ખબર નથી કે આ એક વર્ચ્યુઅલ હેપીનેસ છે જે 5 મિનિટ સુધી જ રહેવાની છે, એનું આપણને ઘણું મોટું નુકસાન છે, બીજું કઈ મળવાનું નથી. અને એક એવું એક લૂપ હોલ બની જાય છે, એમાં ને એમાં યુવાનો પડ્યા રહે છે કે આને સ્ટેટસ મૂક્યું તો હું નહીં મૂકું, તો મારા બર્થડે નું નહીં મૂકી. એટલે કહેવાનો મતલબ કે આખી ટેકનોલોજીનો જે લૂપ હોલ છે એમાં એ લોકો પડ્યા રહે છે. અને ટેકનોલોજી પાછળ જે આઈઆઈટી કરીને જે લોકો આખું જે એપ ને બધું ચલાવી રહ્યા છે એ લોકોનો ધંધો જ આ છે કે આ લોકોને કઈ રીતે અમારું એમનું અટેન્શન ગ્રેપ કરવું અને અમારે પૈસા કમાણી કરવી. એટલે ખરેખર યુવાનોને આ વસ્તુની ખબર પણ આપણા દેશની અંદર સૌથી વધારે કોઈ એક્ટિવિટી થતી હોય ને તો ધાર્મિક એક્ટિવિટી, કથાઓથી લઈ અને મંદિરોથી લઈ અને આજે એટલી એક્ટિવિટી થાય છે ને. આજે તમને એક એક્ઝામ્પલ આપું છું કે અમેરિકાની અંદર ઓલા અને ઉબર, એની આજે ઓફિસ ક્યાં છે, શું છે, કોઈને ખબર નથી. ઝોમેટોની ઓફિસ ક્યાં છે, શું છે, કોઈ જ ખબર નથી. પણ આજે એ લોકો ત્યાં એક એપ બનાવીને ઘરે બેઠા બેઠા કરોડો ડોલર કમાય છે. અને એ પણ આપણા ભારતમાંથી જ કમાય છે. આપણે ત્યાંથી આ બધું, એટલે આપણે શું કરી રહ્યા છીએ કે આપણે આજે, હું તો હકીકત કહું છું કે આજે લોકો જે રીતે સિસ્ટમ હોય કે આગેવાનો હોય એ લોકો જાણી જોઈને કે અજાણતા કે એમના સ્વાર્થ માટે પણ ખોટી જગ્યાએ આ લોકોને આગળ ધપાવી રહ્યા છે કે તમે મંદિરે જાઓ, પૂજા કરો, કથાઓમાં જાઓ, બાબાની આ કરો. અને આના લીધે આજે જે એક એન્વાયરમેન્ટ, એક વાતાવરણ બનવું જોઈએ અને વાતાવરણ એક વિકાસનું વાતાવરણ, પ્રગતિનું વાતાવરણ, જે આપણી પછીની જનરેશન એ જનરેશન આગળ વધી શકે, એઆઈ કે એના પછી જે પણ આવે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગળ વધી શકે, તેના માટેની જે વાત કરવી જોઈએ. અને એ વાત કરવા માટે આજે આપણી પાસે કોઈ જ પ્લેટફોર્મ નથી. અને એટલા માટે આજે આવી પરિસ્થિતિ આપણે ત્યાં પેદા થઈ છે.